Life of Kalaria. નમસ્કાર મિત્રો, હું છું રોહનરાજ કાલરિયા. તો અહીંયા સવારના મોસ્કોમાં વાગ્યા છે 9:45 અને હું નીકળી ગયો છું આજે કૃષ્ણા ટેમ્પલ દર્શન કરવા માટે. તો જોતા રહો લાઈફ ઓફ કાલરિયા. તો દોસ્તો, ચાલતો હું જઈ રહ્યો છું કૃષ્ણા ટેમ્પલ, જે મોસ્કોમાં આવેલું છે, મોસ્કો સિટીમાં. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, આપણા ત્યાં જેમ પાર્ક ને બગીચા હોય છે એ રીતે અહીંયા બી પાર્ક ને બગીચા છે. હું તમને બતાવું છું. તો મિત્રો, વાગ્યા છે 10:30 અને 5 કિલોમીટર મેં કાપી લીધું છે ચાલીને, અને હજુ 17 કિલોમીટર બાકી છે. તો જોતા રહો લાઈફ ઓફ કાલરિયા. તો મિત્રો, આગળ ચાલતો હાઈવે તરફ પહોંચ્યો છું. હાઈવે આવી ગયો છે. અહીંયા જોઈ શકો છો તમે, મોટો બ્રિજ છે આ. કિયાનો શોરૂમ છે આ. કિયા ગાડી, કાર, કિયા, હોન્ડાઈ. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવ આપણા ઇન્ડિયા કરતાં બહુ સસ્તા છે. તો મિત્રો, અહીંયાના તમે રોડ જોવો, કેટલા રોડ સાફ છે. આપણા ત્યાં તો બહુ ગંદી જગ્યા, તમને ગમે જ નહીં આપણા ત્યાં રિંગ રોડ ઉપર. તમે અહીંયાનું વાતાવરણ તમે જોવો, હું તમને દ્રશ્ય બતાવું છું.
નમસ્કાર મિત્રો. તો તમે જોઈ શકો છો હું થોડો રસ્તો ભૂલી ગયો હતો, એટલે આ ભાઈ મને મળ્યા છે અહીંયા. તો એ ભાઈ છે ને સ્ટેશન સુધી ઉતારશે મને અહીંયા. એમને કીધું છે. તો જો આ ભાઈ છે, આ ભાઈ રસ્તો કીને લઈ જશે. પછી ત્યાંથી મેટ્રોમાં બેસીને જોર્જ ઉતરીશ. પછી ત્યાંથી સાવ નજીક જ છે કૃષ્ણા ટેમ્પલ. તો મિત્રો મેટ્રો સ્ટેશન આવી ગયો છું. રોસ્તોકીનો કરીને મેટ્રો સ્ટેશન છે અહીંયા, 14 નંબરની લાઈન. પછી ત્યાંથી જોર્જુ ઉતરીને કૃષ્ણા ટેમ્પલ જઈશ. કેમ કે કિલોમીટર વધી ગયા હતા અને ચાલતા ચાલતા હું થાકી ગયો હતો પાછું, એટલા માટે. જોતા રહો લાઈફ ઓફ પાર્લર. જો ટિકિટ લઈને એન્ટર થઈ ગયો છું. અહીંયા બી આપણા મેટ્રો જેવી સેમ પ્રોસીજર છે. બેગ તપાસ કરે પેલા મશીનમાં અને પછી જવા દે છે. ભાઈ ખરેખર કહેવાય ને કે કૃષ્ણ ભગવાન સાક્ષાત મદદ કરવા આવે, એ રીતે જ પેલા ભાઈ આવ્યા હતા સામેથી. એમને મને કીધું કે હું તમને ડ્રોપ કરી શકું. મેં એમને હા કીધું, લેટ્સ ગો આપણે જઈએ. એમને મને અહીંયા સ્ટેશને ઉતાર્યો. ચાલતા ચાલતા જ આવ્યા હતા અમે બે. હવે સ્ટેશનથી જોર્જ કરીને છે સ્ટેશન, ત્યાં ઉતરી ને પછી વોકિંગ ડિસ્ટન્સ જ છે, ત્યાંથી કૃષ્ણા ટેમ્પલ આવી જશે. તો મિત્રો જોર્જુ કરીને છે ત્યાં ઉતરી ગયો છું. હવે વોકિંગ ડિસ્ટન્સ જ છે, ચાલવાનું છે 5-10 મિનિટ, પછી આવી જશે કૃષ્ણા ટેમ્પલ. તો મિત્રો 10-15 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ પછી આવી ગયો છું હું કૃષ્ણા ટેમ્પલ. આપણું ઇન્ડિયાનું જે કહેવાય મંદિર. અને મને એક ભાઈ મળી ગયા છે, આપણા ઇન્ડિયાના જ છે. તો એને હું બતાવું. ક્યાંના છો ભાઈ તમે? અમે સુરતથી છે. સુરતથી છે આ ભાઈ, અને હું અમદાવાદથી છું. એમને કહ્યું હમણાં જ. તમે આવો ઇસ્કોન ટેમ્પલમાં, અંદર મંદિરમાં જાઓ. ઇસ્કોન મંદિર હવે દર્શન કરીશ હું, પછી આગળ મંદિરનું તો ના કહેવાય, પણ આ સાઈડ મંદિર છે ને આ સાઈડ ગેટ છે. અહીંયા ભોયરું છે, ભોયરામાં મંદિર.
કંઈ નહીં, જગન્નાથના દર્શન અમદાવાદના હતા તો કંઈ નહીં થઈ જશે. સત્સંગ ચાલે છે અહીંયા. Вы сразу вспоминайте три гуна аватары. Чем занимается Вишну в гуне благости? Поддерживает гуна страсти. Создает, действует отлично, обеспечивает. Да, и третье, разрушение шестых появляются живые существа. Затем, пробуждаемая вечным временем, высшая совокупность материальных элементов Маха-Татва перешла в проявленное состояние. Вслед за тем Махататва, как источник всех будущих существ, начинает дробиться на множество различных форм. Махататва находится под преобладающим влиянием гуны. તો દર્શન કરીને બાજુના રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અમે. ઓનલી ફોર વેજ મળે છે એમના ત્યાં. તો તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. અને બધું વેજ ફૂડ છે આપણું. એ કહેવાય ને સલાડ વગેરે, ઉપર કચોરી, સમોસા, ભુજિયા, મીઠાઈ છે, નીચે છોલે ભટુરે, નાન, તે બધું. જોઈ શકો છો. તો ભાઈ અમે બધું જોઈને પછી સમોસા નક્કી કર્યા છે. મારી સાથે પંજાબના અનમોલભાઈ છે. એ આજે આપણાને સમોસો ખવડાવી રહ્યા છે. તો જોતા રહો લાઈફ ઓફ કાલરિયા. રેસ્ટોરન્ટમાંથી સમોસો નાસ્તો મતલબ કરીને અહીંયા બાજુમાં આવ્યા છીએ અમે. બધું જો નમકીન સ્વીટ વગેરે છે બધું. તો મિત્રો દર્શન કરી લીધા છે, નાસ્તો કરી લીધો છે અને હવે અમે ઘર તરફ હું ને જે પેલા ભાઈ હતા અનમોલભાઈ એ વળી રહ્યા છીએ. મિત્રો મેટ્રો લઈને હું જોર જે કરીને છે ત્યાંથી બાબુસ્કાઈન આવી ગયો છું. હવે બાબુસ્કાઈનથી પેસીસ હું ઘર તરફ જવા માટે.